2,500 રૂપિયા પર મંથ મહિલાઓને આપવાની વાત કરી એટલે 2,500 એટલે કેટલા થાય તો કે 30,000 રૂપિયા એક વર્ષના થાય, 5 વર્ષના 1.5 લાખ રૂપિયા થાય તો 10,000 રૂપિયામાં 5 વર્ષના મત આપણી મહિલાઓનો જો લઈ જતા હોય અને આપણે 1.5 લાખ રૂપિયા પ્રજાના હિતમાં, અને એટલા માટે કે આપણે જે કામ કર્યા છે, મનરેગાનું કામ હોય, આપણે જુદી જુદી યોજનાઓનું કામ હોય, તો એ 1.5 લાખ રૂપિયાની આપણી વાત સામાન્ય જનતા, મતદાર, નાગરિકો, બહેનોને આપણે સમજાવી શક્યા નથી. તે સમજાવવા માટે આપણે લોકોની વચ્ચે ખૂબ હળીભળી જવું પડશે. એકલું આપણે થોડી સભાઓ કે આ વાત કરીને આપણું કામ પૂરું નહીં થાય, અને એટલા માટે લોકોમાં જવાનો જે કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીનો, રાહુલ ગાંધીનો છે, એ આપણે લઈ જવાનો છે. અને એટલા જ માટે ફ્યુચરમાં લઈ જતી પાર્ટી આપણે યાદ કરીએ કે મધ્યાહન ભોજન હોય, દેવા નાબૂદી હોય, જીએસટી ની વાત લઈ આવ્યા હોય, જાતિ જનગણનાની વાત લાયા હોય, નેશનલાઇઝ બેન કરવાની વાત હોય, અને આ તમામ વખતે આ લોકો કોંગ્રેસનો વિરોધ કરતા હતા. તો આપણે બધા કેવા છીએ? સહદેવ જેવા, પૂછે તો કહીએ અને નાય કહીએ. એ ભૂમિકામાંથી બહાર આવવું પડશે. એ જુઠ્ઠું બોલે, જોરથી બોલે, વારંવાર બોલે, અને આપણે સાચું હોય તો પણ આપણે બરાબર બોલીએ નહીં. એટલે આજે અમારી આપ સૌને પ્રાર્થના અને વિનંતી એ છે કે આપણી એક્ટિવિટી, આપણી મૂવમેન્ટ, અને હવે તો ચૂંટણી આવશે, લગભગ એમ માનીએ કે આ સરનું કામ પતે, ફેબ્રુઆરી મહિનામાંથી શરૂઆત થાય તો એપ્રિલ મહિનામાં જ આવે ચૂંટણી. એ ભલે લાગે નાની લોકલ બોર્ડની ચૂંટણી, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે કોર્પોરેશન, પણ એ દિશા નક્કી કરશે. અને એ દિશા નક્કીનો અનુભવ આપણને ગયા વખતે છે 2015માં. આપણે 23 જિલ્લા પંચાયતો પહોંચ્યા તો આપણે 80 સુધી પહોંચ્યા, તો 23 ને બદલે 27 જિલ્લા પંચાયત જીતીએ તો આપણે 100 નો આંકડો પાર કરીએ કે ના કરીએ? માટે એ દિશામાં પોઝિટિવ વર્તીને આપણે આપણી કામગીરીને કરવાનું છે. અભિનંદન આપીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને. 30 વર્ષથી કોંગ્રેસ સત્તાથી બહાર હોવા છતાં કોંગ્રેસનો કાર્યકર અડગ રહ્યો છે. પણ એ વાત પણ નક્કી કે આ વિચારધારાની લડાઈ એ કોંગ્રેસ અને જે ભાજપ આરએસએસ ની છે સામસામે, હંમેશા આપણી વિચારધારા જીતવાની છે. વિશ્વના ઇતિહાસમાં ચાહે હિટલર હોય, મુસોલિની હોય, કૈસર વિલિયમ હોય, ઈદી અમીન હોય કે સદ્દામ હુસેન હોય, એ થોડો વખત રહ્યા અને જતા રહ્યા, અને એમના મૂળિયા પણ સાફ થઈ ગયા, ઘૂસાઈ ગયા. અને આ કોંગ્રેસ પાર્ટી, કેટલાક લોકો એમ કે આ કોંગ્રેસ પાર્ટી જતી રહેશે. આ કોંગ્રેસ પાર્ટી 1885 થી છે, અને આવનારા સેંકડો વર્ષ સુધી પ્રજાના હૃદયમાં દયા, કરુણા અને પ્રેમના કારણે રહેવાની છે. આપ સૌને અભિનંદન. કોંગ્રેસ પાર્ટીએ આ જનાક્રોશ રેલીનું જે આયોજન કર્યું, અને આપણે વધારેમાં વધારે પ્રજાની વચ્ચે જઈએ અને સાથે મળીને આ કોંગ્રેસ પાર્ટીની વિચારધારાને મજબૂત કરીએ, અને પ્રજા આપણા પર વિશ્વાસ મૂકે, અને એ વિશ્વાસ દ્વારા આપણને આશીર્વાદ મળે, એવી પ્રાર્થના સાથે આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ.